તળાજા શહેરમાં હાઈકોર્ટના આદેશ છતાં 4 કર્મચારીઓને ફરજ પર ન રાખતા વિરોધ દર્શાવાયો। નહેર વિભાગ કચેરી આગળ છૂટા કરાયેલા કર્મચારીઓનું ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। તળાજા તાલુકાના શેત્રુંજી જમણા કાંઠા નહેર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા તારીખ 14/4/2022ના રોજ છૂટા કરાયેલા 4 કર્મચારીઓ દેસાણી ભગવતીદાસ લાભુદાસ, ભૂપતભાઈ બેલીમ, નાથુભાઈ દાદુભાઈ, રાઠોડ કરણસિંહ પોપટભા દ્વારા માનની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યાંથી તેમને ફરીથી નોકરી પર રાખવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો। પરંતુ હાઈકોર્ટનો આદેશ છતાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી દ્વારા આજ દિન સુધી આ 4 કર્મચારીઓને ફરજ પર હાજર કરવામાં આવ્યા નહોતા। આ મુદ્દે આપેલ ન્યાયિક આદેશનો અમલ ન થતાં 4 કર્મચારીઓએ આજે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી શેત્રુંજી જમણા કાંઠા નહેર પેટા વિભાગ તળાજા ખાતે છૂટા કરાયેલા કર્મચારી દ્વારા કરણસિંહ પોપટભા રાઠોડની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી ધરણા પર બેસીને વિરોધ કર્યો હતો। કર્મચારીઓનો આરોપ છે કે હાઈકોર્ટનો આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેમને ન્યાય મળવો જોઈએ। રમેશભાઈ ધાંગધ્રિયા, પ્રમુખ ગુજરાત મજૂર મહાજન ભાવનગર। આજે અમારો કાર્યક્રમ એ જાતનો છે કે જે અમારી પાછળ જે જમણા કાંઠાની સિંચાઈ ખાતાની ઓફિસ છે, એમના જે કામદારો ઉપવાસ ઉપર બેઠા છે એ ભાવનગરની કોર્ટમાં કેસ જીતી ગયા, હાઈકોર્ટમાં જીતી ગયા। હવે કોઈ કોર્ટનો સ્ટે નથી, કોઈ અપીલ થઈ નથી અને ચુકાદાનું પાલન કરવા હાટું અમે એને 15 દિવસ અગાઉ લિખિતમાં જાણ કરી હતી અને આ ઉપવાસ ઉપર બેસવા માટે પણ જાણ કરી હતી, પણ હજી આજના અધિકારીઓ કોઈ હાજર નથી, ડેમ ઉપર વ્યાઈ ગયા છે અને કામદારોને આશ્વાસન આપવાને બદલે કામદારોની અવગણના કરે છે। તાત્કાલિક આ કામદારોને કામ ઉપર લઈ લેવા જોઈએ, જો નહીં લે તો ભવિષ્યમાં અમે આનાથી વિશેષ ઉગ્ર આંદોલન કરીશું। રાજુ બેરડિયા। આ 4 જણાનો જે ચુકાદો આવ્યો ગુજરાત મજદૂર સંઘ દ્વારા અને જે યુનિયનના આગેવાન માન્ય શ્રી રમેશભાઈ ધાંગધ્રિયા દ્વારા આ જે ચુકાદો આવ્યો એના ચુકાદાને કોર્ટે સ્વીકારવાના બદલે અનારત કરી લેબરમાંથી જો કેસનો ચુકાદો આવતો હોય, ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદો આવતો હોય અને છતાં કામ પર ન લેવાય તો એક તાનાશાહી સરકાર ગણાય અને કોર્ટમાં જણાવવામાં કટે કોઈનો કર્મચારીઓને કોઈને વિશ્વાસ નહીં રહે। ન્યાયહિતના પ્રકરણની અંદર જજે જ્યારે ન્યાય આપ્યો હોય તો સર્વસત્તા સ્વીકારવાનો હોય, એની જગ્યાએ એનો અનાદર કરી અને આજ દિન સુધી આ 4 કામદારોને કામ પર લીધા નથી અને જો આમાં કામદારને વહેલી તકે કામ પર નહીં લેવામાં આવે અને આ ચુકાદાનો અમલ તાકીદે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ચલત કાર્યક્રમો આપવાની ફરજ પડશે, જેથી કાંઈ સ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે। એનપી સોલંકી, મદદનીશ ઇજનેર, શેત્રુંજી જમણા કાંઠા। અત્રેની કચેરીમાં જે તે સમયે છૂટક ફરજ બજાવતા દેસાણી ભગવતીદાસ લાભુદાસ, ભૂપતભાઈ જીવાભાઈ બેલીમ, નાથુભાઈ દાદુભાઈ, રાઠોડ કરણસિંહ પોપટભા, આ 4 લોકો જે તે સમયે અત્રેની કચેરીમાં છૂટક ફરજ બજાવતા આ લોકોએ નામદાર મજૂર અદાલતમાં પુનઃસ્થાપિત કરવા માટે કેસ ફાઇલ કરેલ, જેમાં આ લોકો તરફી નામદાર મજૂર અદાલતે ચુકાદો આપે પુનઃસ્થાપિત કરવા માટે, જેની સામે સરકારશ્રી દ્વારા નામદાર હાઈકોર્ટમાં SCA ફાઇલ કરવામાં આવેલ હતી અને આ કેસમાં પણ આ અરજદારો તરફી તે પુનઃસ્થાપિત કરવા માટે ચુકાદો આપવામાં આવેલ છે। 2025ના રોજ સવારે 11 થી 3 વાગ્યા સુધી શાંતિથી કચેરીની બહાર શાંતિમય રીતે ધરણા પર બેઠેલ છે।